ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સમાં પ્રોહિબિશનની હેરાફેરી કરતા પ્રોહિબિશન જથ્થા સાથે કુલ કિંમત ₹11.37 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફ્લો સ્કોડ તાપી એલસીબી સ્ટાફ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન સાથેના આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગંબરભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાઓને ખાનગીરાએ સંયુક્ત બાતમી મળેલ કે ઉચ્છલ તરફથી એક સફેદ કલરની એમ્બ્યુલન્સ નંબર GJ10W7227માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સોનગઢ તરફ આવે છે, જે બાતમી આધારે ઉચ્છલથી સોનગઢ તરફ જવાના રોડ ઉપર પાંખરી ગામની સીમમાં એલસીબી ઓફિસની સામે તાલુકા ઉચ્છલ જિલ્લા તાપી ખાતે નાકાબંધીમાં હતા, જે દરમિયાન ઉચ્છલ તરફથી સદર બાતમી હકીકતવાળી ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સ આવતા તેને રોકી એમ્બ્યુલન્સ ચેક કરતા એમ્બ્યુલન્સમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો હોય આરોપી રામચંદ્ર આત્મારામ માલી રહે ધોલીવાડી સોજત જિલ્લા પાલી રાજસ્થાન નાનો પોતાના કબજાની સફેદ એમ્બ્યુલન્સ મળી કુલ કિંમત ₹11.37 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓની વિરુદ્ધમાં આગળની વધુ કાર્યવાહી સારું ઉચ્છલ પોલીસ સ્ટેશને સોંપેલ છે। આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG પાંચાણી ઇન્ચાર્જ એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી NS વસાવા પેરોલ ફ્લો સ્કોડ તાપી તથા એસઆઈ જગદીશ જોરારામ, એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ દેવસિંહ તેમજ એસઆઈ આનંદભાઈ ચેમાભાઈ, રાહુલભાઈ દિગંબરભાઈ, રવિન્દ્ર મહેન્દ્રભાઈ વસાવા નાઓએ આ કામગીરી કરેલ છે। રિપોર્ટર કાર્તિક વડવી, તાપી।